જામનગર શહેરમાં દર વર્ષે મહેશ્વરી સમાજ દ્વારા ધણી માતંગની જન્મ જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે, જેમાં શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડથી વિવિધ રાજમાર્ગો પર ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં મહેશ્વરી સમાજના ધર્મગુરુ ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો આ શોભાયાત્રામાં જોડાયા હતા. જય શ્રી ધણી માતંગ દેવ ધર્માચાર અને કરમજોહાર. આજ રોજ અમારા ઈષ્ટદેવ પરમ પૂજ્ય શ્રી ધણી માતંગ દેવની 1272મી જન્મ જયંતિનો હર્ષો ઉલ્લાસથી અમે મનાવીએ છીએ અને સમસ્ત મહેશ્વરી સમાજ હાલાર, કચ્છ, પાકિસ્તાન આ બધી જગ્યાએ જ્યાં જ્યાં મહેશ્વરી સમાજ છે ત્યાં પરમ પૂજ્ય શ્રી ધણી માતંગ દેવની એકદમ હર્ષો ઉલ્લાસથી જન્મદિવસની ઉજવણી કરી છે અને બધા હર્ષો ઉલ્લાસથી આનંદ થાય છે. જય ધણી માતા. આજે અમારા ઈષ્ટદેવ ભારતની પંથના આરાધ્ય દેવ શેણીકરવાળા શ્રી ધણી માતંગ દેવ એનું જન્મ જયંતિ નિમિત્તે અમે એક શોભાયાત્રાનું આયોજન કરેલું છે. સમાજના સહયોગથી, દાતાઓના સાથ સહકારથી અમે આ ભવ્ય રેલીનું આયોજન કરેલું છે, જેમાં અમારે જામનગર મહેશ્વરી સમાજ વસે છે. તેમાંથી આજે બધા ધર્મપ્રેમી જનતા અહીંયા ભેગી થશે અને શહેરના રાજમાર્ગમાં અમે એક શોભાયાત્રાનું આયોજન કરેલું છે મહેશ્વરી સમાજનું. એમાં અલગ અલગ શહેરના રાજમાર્ગમાં મોટા મોટા ખંભાળિયા ગેટ છે, હવાઈ ચોક છે, એમાં અલગ રાજકારણી તરફથી, સમાજના ભાવિ વ્યક્તિ તરફથી ઠંડા પીણાનું આયોજન છે, આઈસ્ક્રીમનું આયોજન છે. આ રેલી ફરતા અમારે સ્વામિનારાયણમાં મહેશ્વરી નગરમાં અમે સમાપન કરશું અને સ્વામિનારાયણમાં અમે જમણવારનું આયોજન કરેલું છે. જેમાં સમાજના આગેવાન અને દાતાનો સારોમાં સારો સહયોગ છે, બરાબર છે, અને એ લોકોના સહયોગથી આ ભવ્ય શોભાયાત્રાનું આયોજન થાય છે. એ બદલ હું બધા ધર્મગુરુ અને સમાજના આગેવાનને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું.